મોર્નિંગ. આલ્કીનના નામકરણમાં આપણે હવે થોડા ઉદાહરણો લઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કીનનું નામ કેવી રીતે થાય તેના કેટલાક રૂલ્સ છે તે તમારી સામે આપણે મૂકેલા. કે ભાઈ ડબલ બોન્ડ છે ત્યારે ઇન એવો પ્રત્યય એની સાથે જોડાશે. ડબલ બોન્ડને આપણે લોએસ્ટ નંબરથી રજૂ કરીશું, એને ઓછામાં ઓછો નંબર આવે તે રીતે એનું સ્થાન આપવાનું છે. જો ડબલ બોન્ડ એક કરતા વધારે સંખ્યામાં હોય તો ડાઇન, 3 હોય તો ટ્રાઇન, એવી રીતે આપણે પૂર્વક છે ડાઈ ટ્રાય લગાડીને નામને પૂર્ણ કરીશું. અને એ સિવાય મેં કેટલાક દ્વિબંધ વાળા સમૂહોની ઓળખાણ પણ તમને કરાવેલી, કારણ કે અલગ અલગ રીતે જોડાયેલા હોય છે. તો એવા કેટલાક ઉદાહરણો પણ આપણે લઈશું અને એ રીતે એનું નામકરણ છે તે કરીશું. તો સૌથી પહેલા આપણે બહુ સિમ્પલ આલ્કીન થી શરૂઆત કરીએ. બહુ સિમ્પલ આલ્કીન લઈ લઈએ તો આવો આલ્કીન છે, આને હું CH2 ડબલ બોન્ડ CH2 પણ લખી શકું છું, અથવા આને હું આ વેમાં લખી શકું છું. આ બધું એક જ બાબત છે. આમ લખો, આમ લખો, આમ લખો, કોઈ પણ રીતે આપણે એને લખી શકીએ. તો આલ્કીન હોવા માટે મિનિમમ 2 કાર્બન જોઈશે. એક કાર્બન વાળો આલ્કીન પોસિબલ નથી, કારણ કે ડબલ બોન્ડ મૂકવા માટે મિનિમમ 2 કાર્બનની આવશ્યકતા છે. તો આ 2 કાર્બન વાળો આલ્કીન છે. 2 કાર્બન એટલે વર્ડ રૂટ એનું ઈથ છે, અને ડબલ બોન્ડ છે એટલે ઇન એની સાથે જોડાય છે, અને એટલા માટે એનું નામ છે ઇથિન થઈ જાય છે. ઇથિનનું પ્રચલિત નામ ઇથિલિન છે. આ નામ પણ તમારે યાદ રાખવું પડશે. CH2 ડબલ બોન્ડ CH2, ઇથિન અથવા તો ઇથિલિન. ઇથિલિન એ એનું કોમન નેમ છે. તો પહેલો આલ્કીન છે તે ઇથિન છે. 2 કાર્બન વાળો લઈ લઈએ. 1 2 3. દ્વિબંધનું સ્થાન લઘુત્તમ આંક વડે દર્શાવવાનું છે, એટલે નંબરિંગ આ બાજુથી કરીશું તો પહેલા સાથે ડબલ બોન્ડ આવશે. આ ડિરેક્શનમાંથી આપણે નંબરિંગ કરવું જોઈએ. જો આ દિશામાંથી નંબરિંગ કરીએ તો 1 2 3 થઈ જાય. તો દ્વિબંધનું સ્થાન બીજું આવે, અને એટલા માટે આ દિશામાંથી આપણે એનું નંબરિંગ કરી શકીએ નહીં. તો આ 3 કાર્બન છે એટલે પ્રોપ છે, ડબલ બોન્ડ છે એટલે ઇન છે. વેલ, આનું બીજું કોઈ પ્રોપિન નું સ્ટ્રક્ચર પોસિબલ નથી, એટલે આપણે પ્રોપ 1 ઇન એવું ના લખીએ તો પણ ચાલે. દ્વિબંધ નું અહીંયા લો કે અહીંયા લો, એ ઓલવેઝ પ્રોપ 1 ઇન જ લખાવાનું છે. એટલે દ્વિબંધ નું સ્થાન અહીંથી હું અહીંયા લઈ જાઉં તો પણ એ પ્રોપ 1 ઇન જ કહેવાશે, આ પણ પ્રોપ 1 ઇન જ કહેવાશે. એટલે જ્યારે બીજું કોઈ બંધારણ એનું શક્ય નથી તો પછી આપણે એમાં નંબરિંગ ન કરીએ તો પણ એ ચાલે, અને એટલા માટે આપણે ડાયરેક્ટ એને પ્રોપિન પણ કહી શકીએ. ઓફિશિયલી એ પ્રોપ 1 ઇન એવું લખાશે. તો આ પ્રોપિન છે. ત્રીજું ઉદાહરણ લઈ લઈએ. પ્રોપિન ને પ્રોપિલિન એવું કોમન નેમ આપવામાં આવેલું છે. 4 કાર્બનની ચેઇન લઈ લઈએ. તો 4 કાર્બનની જે ચેઇન લઈ લઈએ એમાં ડબલ બોન્ડ છેડા પર પણ હોઈ શકે, અને 4 કાર્બનની ચેઇન લઈ લઈએ એમાં ડબલ બોન્ડ વચ્ચે પણ હોઈ શકે. તો આ 4 કાર્બન છે એટલે બ્યુટ છે. વર્ડ રૂટ એનું બ્યુટ છે. હવે આ 4 કાર્બનની શૃંખલામાં પહેલા કાર્બન પર ડબલ બોન્ડ છે, તો બ્યુટ 1 ઇન એવું લખાશે. બ્યુટ 1 ઇન એવું લખાશે. જ્યારે અહીંયા 1 2 3 4 હું આનું નંબરિંગ બંને દિશામાંથી કરીશ તો દ્વિબંધનું સ્થાન લઘુત્તમ જ આવવાનું છે. 2 નંબર પર જ આવવાનું છે. 1 2 3 4. તો અહીંયા બીજા પર, આ છેડેથી બીજા પર, આ છેડેથી પણ બીજા પર ડબલ બોન્ડ છે. તો આ બ્યુટ 2 ઇન થશે.
જેમ ઇથિન ને ઇથિલિન, પ્રોપિન ને પ્રોપિલિન, એમ આને બ્યુટિલિન કહેવાય છે. બ્યુટિલિન કહેવાય. પણ આને હું 1 બ્યુટિલિન કહીશ, આને હું 2 બ્યુટિલિન કહીશ. તો આ એના કોમન નેમ છે, બ્યુટિલિન છે, એ એનું કોમન નેમ છે. તો આ બ્યુટીન છે. ચાર કાર્બન વાળો આલ્કીન હું આ રીતે પણ બનાવી શકું છું. ચાર કાર્બન વાળો આલ્કીન હું આ રીતે પણ બનાવી શકું છું. આ રીતે પણ હું બનાવી શકું છું. તો આ પણ આલ્કીન છે. અહીંયા નંબરિંગ 1 2 3 પર કરીશું આપણે. બીજા પર એક ગ્રુપ છે જે મિથાઇલ ગ્રુપ છે. આ એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે, આ એનું કન્ડેન્સ સ્ટ્રક્ચર છે, સંક્ષિપ્ત બંધારણ છે, કન્ડેન્સ સ્ટ્રક્ચર છે. અહીંયા આપણે જ્યારે આનું નામ લખીએ ત્યારે 2 મિથાઇલ પ્રોપ 1 ઇન એવું થશે. 2 મિથાઇલ પ્રોપ 1 ઇન થશે. હવે આનું સ્ટ્રક્ચર છે આઇસોબ્યુટેન ને મળતું આવે છે. તમે જુઓ, આ આઇસોબ્યુટેન છે. અને એમાં અહીંયા ડબલ બોન્ડ આવી ગયો કોઈ એક પોઝિશન પર. દરેક પોઝિશન એ પહેલી પોઝિશન બનવાની છે. ડબલ બોન્ડ અહીં આવશે તો પણ આ જ સંયોજન છે, અહીં આવશે તો પણ આ જ છે, અહીં આવશે તો પણ આ છે. તો એમાંથી આ બની ગયું, ડબલ બોન્ડ વાળું સંયોજન બની ગયું. તો આઇસોબ્યુટેન છે, તો એને આધારે એનું કોમન નેમ આઇસોબ્યુટિલિન થશે. આઇસોબ્યુટિલિન એવું એનું કોમન નેમ છે તે થશે. તો આ કોમન નેમ પણ તમારે થોડા યાદ રાખવાના છે શરૂઆતના ચારેક સંયોજનોના. મિથિલિન, પ્રોપિલિન, બ્યુટિલિન. બ્યુટિલિનમાં બે પ્રકારના, 1 બ્યુટિલિન, 2 બ્યુટિલિન, અને ત્રીજું આવી ગયું એ આઇસોબ્યુટિલિન. One, two, three, four, 5. 1 2 3 4 5 પાંચ કાર્બનની ચેઇન છે અને હું ડબલ બોન્ડ અહીંયા મૂકું છું. તો આ પેન્ટ 1 ઇન છે. કેટલીક જગ્યાએ 1 પેન્ટીન એવું પણ લખેલું તમને જોવા મળશે, પરંતુ ફાઇનલી આઈયુપીએસસી માં આ રીતે જ એનું નામ છે તે લખવામાં આવે છે. વર્ડ રૂટ આગળ આવે છે, ડબલ બોન્ડ ની સ્થાન છે એના પછી લખી અને એનો આ પ્રાઇમરી સફિક્સ છે એ જોડવામાં આવે છે. પ્રાઇમરી સફિક્સમાં એન, ઇન, આઇન એવું હોય છે, જે સંયોજન સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે તે સમજાવે છે. જો બધા એકલ બોન્ડ છે, સિંગલ બોન્ડ છે, તો એ એન સેચ્યુરેટેડ આલ્કેન છે, જ્યારે આલ્કીન આલ્કાઇન એ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે. તો આ ઈ એન ઈ ઇન છે એની પાછળ આ રીતે જોડાશે. ડબલ બોન્ડ હું અહીંયા મૂકી દઉં તો મારું નંબરિંગ છે તે આ દિશામાંથી થવું જોઈએ, 1 2 3 4 5, જેથી કરીને ડબલ બોન્ડ ને લોએસ્ટ લોકેન્ટ મળે, લઘુત્તમ સ્થાન મળે. તો આ જે છે તે પેન્ટ 2 ઇન છે, પેન્ટ 2 ઇન છે. હવે આનું નામકરણ કરીએ તો ડબલ બોન્ડ ને લઘુત્તમ સ્થાન મળવું જોઈએ, સમૂહને નહીં. આ દિશામાંથી જઈએ તો સમૂહ બીજા નંબર પર આવે, આમથી આમ ચાલે. પણ સમૂહને આપણે લોએસ્ટ નથી બનાવવાનું. નિયમમાં લખ્યું છે કે દ્વિબંધનું સ્થાન લઘુત્તમ હોવું જોઈએ.
ડિરેક્શન આપણી આ ચાલશે 1 2 3 4 5 તો ચોથા પર એક ગ્રુપ હવે આમાં છે એટલા માટે આનું નામ આપણે લખીશું તો એ 4 મિથાઇલ એવું થશે 4 મિથાઇલ પેન્ટ 5 કાર્બન તો પેન્ટ અને બીજા પર ડબલ બોન્ડ એટલે 2 ઇન 4 મિથાઇલ પેન્ટ 2 ઇન એવું એનું નામ થશે એવી જ રીતે આ રીતે એક સ્ટ્રક્ચર ને હું આ રીતે પણ બનાવું તો આ પણ પેન્ટ 2 ઇન છે અહીંયા નંબરિંગ 1 2 3 4 5 તો બીજા પર મિથાઇલ આવી ગયો અને બીજા પર ડબલ બોન્ડ છે તો એ 2 મિથાઇલ પેન્ટ 2 ઇન છે એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ એક ડબલ બોન્ડ અહીંયા આપેલો છે એક ગ્રુપ અહીંયા દેખાય છે એક ગ્રુપ અહીંયા દેખાય છે આવું છે તો આનું નામ આપણે આપવું છે તો પહેલી બાબત તો આપણે એ જોવાની છે કે ડબલ બોન્ડ ને આપણે ઓછું સ્થાન મળે તે રીતે લઈ જઈશું હવે પહેલા તો ચેઇન પણ જોવાની છે લોંગેસ્ટ ચેઇન વિથ ડબલ બોન્ડ એવું પણ આપણે જોવાનું છે તો અહીંથી હું ચાલુ 1 2 3 4 5 6 6 કાર્બનની ચેઇન થાય અને એમાં બે શાખાઓ આવે ડબલ બોન્ડ એમાં સમાવિષ્ટ છે જો હું આ રીતે ચાલુ છું 1 2 3 4 5 6 7 તો આ 7 કાર્બનની ચેઇન થઈ ગઈ અને 7 કાર્બનની ચેઇનમાં બે શાખાઓ આવે છે પેલામાં બે શાખાઓ પણ એ 6 કાર્બનની તો લોંગેસ્ટ ચેઇન આપણે પહેલા શોધવાની એટલે ભૂલથી અને ઇથાઇલ કાઉન્ટ નહીં કરી લેવાનું અહીંયા નંબરિંગ આપણે કરીએ ત્યારે 1 2 3 4 5 6 and 7 લોંગેસ્ટ ચેઇન આ થઈ ગઈ એમાં આ દિશામાંથી જ્યારે જઈશું ત્યારે ડબલ બોન્ડ નું સ્થાન લઘુત્તમ આપણને 3 મળે જો અહીંથી શરૂ કરું તો 1 2 3 4 ચોથા પર ડબલ બોન્ડ આવે આ દિશામાંથી ત્રીજા પર એટલે ડબલ બોન્ડ નું સ્થાન લોએસ્ટ આ દિશામાંથી આપણને મળે એટલે આપણે આમ ચાલે હવે આમ ચાલે એટલે અહીંયા બે ગ્રુપ આવી ગયા ત્રીજા પર અને પાંચમા પર ગ્રુપ આવી ગયા ત્રીજા પર અને પાંચમા પર જે ગ્રુપ છે તે મિથાઇલ ગ્રુપ છે તો અહીંયા 3 5 ડાઇમિથાઇલ 3 5 ડાઇમિથાઇલ 7 કાર્બનની ચેઇન છે એટલે હેપ્ટ 3 ઇન ત્રીજા પર ડબલ બોન્ડ છે તો 3 ઇન એવું લખાશે હેપ્ટ 3 ઇન અહીંયા થોડી સાવધાની આપણે રાખવી જોઈએ હવે સપોઝ કરો કે આનું આ જ સ્ટ્રક્ચર હું રાખું છું જો એક નવી વાત આપણે એમાં પ્લસ કરવા જઈ રહ્યા છીએ આ જ સ્ટ્રક્ચર છે 1 2 3 4 5 6 and 7 આમાં હું એક ડબલ બોન્ડ બીજો મૂકી દઉં છું હવે આનું નામ કેવી રીતે લખાશે તો અહીંયા થોડી સાવધાની રાખવાની કે સિંગલ બોન્ડ એક જ દ્વિબંધ હોય તો વર્ડ રૂટ જે હોય તે જ લખાય 5 કાર્બન હોય તો પેન્ટ લખાય 4 કાર્બન હોય તો બ્યુટ લખાય 7 કાર્બન હોય તો હેપ્ટ લખાય પણ જો ડબલ બોન્ડ એક કરતા વધારે થઈ જાય
તો એવા કેસમાં બ્યુટ ને બદલે બ્યુટા લખાશે, પેન્ટ ને બદલે પેન્ટા લખાશે, હેપ્ટ ને બદલે હેપ્ટા લખાશે. હેપ્ટાડાઇન છે આ સંયોજન છે, વાસ્તવમાં હેપ્ટાડાઇન છે. થોડીક અહીંયા આપણે કાળજી રાખવાની છે. 3,5 ડાયમિથાઇલ હેપ્ટા. હેપ્ટા. હવે ડબલ બોન્ડ ક્યાં છે? તો એક તો પહેલા પર છે અને ત્રીજા પર છે. હેપ્ટા 1,3 ડાઇન. હવે આ ડાઇન થઈ ગયું. તો જ્યારે ડાઇન હોય કે ટ્રાઇન હોય ત્યારે વર્ડ રૂટ ની પાછળ આપણે એ જોડી લઈશું અને પછી નામ લખીશું. જેમ કે આ આવું છે, એક ડબલ બોન્ડ છે તો બ્યુટ, બ્યુટ 1 ઇન એવું લખેલું. પણ જો બે ડબલ બોન્ડ આવી જાય તો બ્યુટા થઈ જશે. બ્યુટા 1,3 ડાઇન. આવી રીતે લખાશે. તો હેપ્ટ, હેપ્ટા, બ્યુટ, બ્યુટા, પેન્ટ, પેન્ટા, એવી રીતે આપણે એક કરતા વધારે દ્વિબંધ વાળી સંખ્યા આવશે ત્યારે લખીશું. તો આ બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે. બીજા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. આવું એક સંયોજન છે. દ્વિબંધનું સ્થાન લઘુત્તમ મળે તે રીતે ચાલવાનું છે. 1 2 3 4 5 6 7 8 અહીંથી શરૂ કરીને અહીંયા ગયા 8 નંબર થયા. અહીંથી શરૂ કરીને ચાલીએ તો 1 2 3 4 5 6 7 8 9. તો લોંગેસ્ટ ચેઇન આ છે. આને હું પહેલો કાર્બન ગણું છું, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો. લોંગેસ્ટ ચેઇન પહેલા તો ચેક કરવાની. લોંગેસ્ટ ચેઇન નક્કી થાય એટલે દ્વિબંધનું લઘુત્તમ સ્થાન જોવાનું અને પછી એ ચેઇનમાં બાકીના સમૂહોને આપણે જોવાના. તો એક સમૂહ અહીંયા છે જે મિથાઇલ છે, આ પણ મિથાઇલ છે, આ પણ મિથાઇલ છે. જ્યારે આ ગ્રુપ છે એ ઇથાઇલ છે. ધ્યાન રાખજો, આમાં બે કાર્બન. તો હવે આપણે નેમિંગ કરીએ. તો પહેલા આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે ઇથાઇલ ને લઈશું. 5 ઇથાઇલ, 5 ઇથાઇલ, 3 6 7, 3 6 7 ટ્રાઇમિથાઇલ, ટ્રાઇમિથાઇલ. નોન, 9 કાર્બન છે તો નોન. ત્રીજા પર ડબલ બોન્ડ છે, નોન 3 ઇન. તો આ રીતે આનું આપણે નામ લખી શકીએ છીએ. બીજું એક સંયોજન લઈએ.
ચાલો લોંગેસ્ટ ચેઇન આપણે લઈશું. અહીંથી શરૂ કરું કે અહીંથી શરૂ કરું? આ પહેલો કાર્બન આ છેડેથી હું લઉં છું કારણ કે ડબલ બોન્ડ ત્યાં નજીક છે. તો સપોઝ કરો કે આ આપણે 1 લઈ લઈએ તો 1 2 3 4 5 6 7 8 આમ પણ ચાલે છે. 7 8 આમ. જો તમે ઉપર આવો તો આ બ્રાન્ચ બની જશે, સીધા આવો તો આ ઉપરની બ્રાન્ચ બની જશે. એટલે એક સમૂહ અહીંયા છે, એક સમૂહ અહીંયા છે, એક સમૂહ અહીંયા છે, એક સમૂહ. 3 મિથાઇલ સમૂહ છે, એક ઇથાઇલ સમૂહ છે. ઇથાઇલ પહેલા લખીશું 6 ઇથાઇલ 6 ઇથાઇલ 2 4 5 2 4 5 ટ્રાઇમિથાઇલ ઓક્ટ. 8 કાર્બન છે તો ઓક્ટ. બીજા પર ડબલ બોન્ડ છે તો 2 ઇન. આ ઓક્ટીન છે. ઓક્ટીન માં બીજા કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે ઓક્ટ 2 ઇન છે અને બાકીના એમાં વિસ્થાપિત છે. આવું એક સંયોજન છે, એનું નામ આપણે લખવું. આ દિશામાંથી જઈશું કે આ દિશામાંથી જઈશું તે આપણે ધ્યાનમાં રાખવાનું. ડબલ બોન્ડ નું સ્થાન છે એ અને વિસ્થાપિત સમૂહનું સ્થાન છે એ બંને આપણે ચેક કરવાના છે. ડબલ બોન્ડ અહીંથી લઈએ 1 2 3 4 5 6 7. ડબલ બોન્ડ આવી ગયો પહેલા ઉપર, ચોથા ઉપર, છઠ્ઠા ઉપર. આ દિશામાંથી તમે જાઓ છો અને ત્રીજા પર મિથાઇલ છે. આ દિશામાંથી તમે જાઓ છો, ડબલ બોન્ડ આવી ગયો પહેલા પર 1 2 3 4 5 6. પહેલા ઉપર આવી ગયો, ત્રીજા ઉપર આવી ગયો, ફરીથી આપણે લખીએ, પેન થી લખીશું એટલે ક્લિયર થશે. 1 2 3 4 5 6 7. પહેલા ઉપર છે, ત્રીજા ઉપર છે, છઠ્ઠા ઉપર છે અને પાંચમા ઉપર મિથાઇલ છે. ત્રણ 9 ને 10, 10 ને 5 15. આ દિશામાંથી જાઓ તો પહેલા ઉપર છે, ચોથા ઉપર છે 5, છઠ્ઠા ઉપર છે 6 4 10 ને 11 અને ત્રીજા પર મિથાઇલ છે. તો અહીંયા ટોટલ છે એ 14 મળ્યું, અહીંયા ટોટલ 15 મળ્યું. એટલે આ નહીં ચાલે. એટલે આપણું નંબરિંગ છે કે આ દિશામાંથી આપણે વેલિડ ગણવાનું છે અને એનું નેમિંગ છે એ કરવાનું છે. તો હવે આપણે જોઈએ કે ત્રીજા પર અહીંયા મિથાઇલ આવી ગયો, 3 મિથાઇલ. ત્રીજા પર મિથાઇલ 3 મિથાઇલ હેપ્ટ. પણ એક થી વધારે ડબલ બોન્ડ છે એટલે હેપ્ટા. 146 ટ્રાઇઇન. 3 મિથાઇલ હેપ્ટા. અહીંયા આપણે ડેશ નહીં કરીએ, ખરેખર આ ભેગું જ લખવું પડે. 3 મિથાઇલ હેપ્ટા 146. 3 મિથાઇલ હેપ્ટા 146 ટ્રાઇન. તો
તો અહીંયા પોઝિશન છે, નંબરિંગ છે, બધું થોડું ચેક કરી અને પછી જ સ્થાનનો સરવાળો કેવી રીતે છે એ પણ ધ્યાન ઉપર રાખવું જોઈએ. એ રીતે આપણે એનું નેમિંગ છે તે કરી શકીએ. એક નામ અહીંયા લખી લઈએ છીએ આપણે. એક નામ અહીંયા આ પ્રમાણે સંયોજન આપેલું છે અને એનું લખવું છે. તો નંબરિંગ કરીશું એવી ડિરેક્શનમાંથી કે ડબલ બોન્ડનું સ્થાન લોએસ્ટ આવે. જો આ દિશામાંથી કરીએ તો 1 2 3 4 5 6 7 અને જો આ દિશામાંથી કરીએ તો 1 2 3 અને 4 ઉપર ડબલ બોન્ડ આવે. આ દિશામાંથી જઈએ તો 3 ઉપર આવે એટલે કરેક્ટ ડિરેક્શન આપણી આ થઈ ગઈ. હવે બાકીના અહીંયા સમૂહોને લઈએ તો એક તો આ ગ્રુપ થઈ ગયું, એક આ ગ્રુપ થઈ ગયું અને એક આ ગ્રુપ થઈ ગયું. તો બીજા પર, ચોથા પર, છઠ્ઠા પર 2 4 6 ટ્રાઇમિથાઇલ 2 4 6 ટ્રાઇમિથાઇલ 7 કાર્બન એટલે હેપ્ટ અને ત્રીજા પર ડબલ બોન્ડ એટલે 3 ઇન. તો આ રીતે આપણે એનું નેમિંગ છે તે કરીશું. વધુ એક ઉદાહરણ પર આપણે જઈએ. આવું એક સંયોજન છે અને એનું આપણે નેમિંગ છે તે કરવાનું છે. બે જગ્યાએ અહીંયા મિથાઇલ છે અને એક જગ્યાએ અહીંયા ઇથાઇલ છે. નંબરિંગ આપણે કરવું છે. જો આ છેડેથી હું જઉં છું તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો પહેલા પર, ત્રીજા પર, પાંચમા પર, પહેલા પર, ત્રીજા પર, પાંચમા પર, સાતમા પર અને નવમા પર આટલી જગ્યાએ ડબલ બોન્ડ છે. ત્રીજા સાતમા પર મિથાઇલ છે અને પાંચમા પર ઇથાઇલ છે. 5 ને 3 8 ને 1 9 9 ને 9 18 ને 7 25 25 10 5 25 10 35 આ રીતે નંબરિંગ કરીએ તો ટોટલ 40 થઈ ગયું. કારણ કે ડબલ બોન્ડ અહીંથી પણ આવે છે અને અહીંથી પણ આવે છે. જો આ દિશામાંથી આપણે જઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 પહેલા પર આવી ગયું, ત્રીજા પર આવી ગયું, પાંચમા પર ડબલ બોન્ડ આવી ગયો, સાતમા પર ડબલ બોન્ડ આવી ગયો, પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા પર ડબલ બોન્ડ આવી ગયો અને નવમા પર ડબલ બોન્ડ. બંને પોઝિશનમાં આમથી લેફ્ટ અથવા રાઈટમાં સરખા લાગે. પછી ચોથા અને આઠમા પર મિથાઇલ આવે.
અને છઠ્ઠા પર ઇથાઇલ આવે. એટલે તમે જુઓ કે ડબલ બોન્ડ તો સરવાળો એનો એ જ રહ્યો. 5 ને 3 8 ને 1 9 9 18 ને 7 25. આ પણ 25. પણ આ જે પોઝિશન આવી 3 7 એની જગ્યાએ અહીંયા આ વધી ગઈ અને અહીંયા 5 આવે એની જગ્યાએ અહીંયા 6 આવી ગઈ. એટલે આ આપણે સ્વીકારીશું નહીં. એટલે નંબરિંગ આપણું જે લાલ અક્ષરથી કરેલું છે તે યોગ્ય છે. તો એ રીતે આપણે એનું નામ હવે લખી શકીએ. તો 5 પર ઇથાઇલ. ઇથાઇલ ને આપણે સ્પેલિંગ માં આલ્ફાબેટિક માં પહેલા લેવાનું છે. 5 ઇથાઇલ, 3 7 ડાઇમિથાઇલ, 3 7 ડાઇમિથાઇલ. 10 કાર્બન છે એટલે ડેક. પણ ડબલ બોન્ડ ઘણા છે, એક કરતા વધારે છે એટલે ડેક ને બદલે ડેકા લઈશું. ડેકા પહેલા પર, ત્રીજા પર, પાંચમા પર 1 3 5 અને 7. 1 3 5 7 ટેટ્રા 4 છે. ટેટ્રાઇન. તો આ રીતે આખું એનું નામ છે તે આપણે લખવું જોઈએ. તો નામકરણમાં આપણે થોડીક સાવધાની વધારે રાખવાની છે. હવે આપણે થોડાક કોમ્પ્લિકેટેડ ગ્રુપ્સ ને એડ કરીએ. અત્યાર સુધી મેં મિથાઇલ, ઇથાઇલ એવા સરળ સમૂહોને પેરેન્ટ ચેઇન જે દ્વિબંધ ધરાવે છે, ડબલ બોન્ડ ધરાવે છે એમાં જોડ્યા. હવે આપણે પેરેન્ટ ચેઇન સાથે જે સમૂહ જોડાય છે એમાં પણ ડબલ બોન્ડ હોય તો એવા કેસમાં આપણે નેમિંગ શીખવાનું છે. દાખલા તરીકે આપણે આવું એક સંયોજન લઈએ. તો તમે જુઓ કે આમાં 1 2 3 4 5 5 કાર્બનની ચેઇન થશે. ચાહે હું આ સીધી ગણું અથવા હું આ ગણું 1 2 3 4 5 તો 5 કાર્બનની લોંગેસ્ટ ચેઇન મને મળે. પરંતુ એ લોંગેસ્ટ ચેઇનમાં એક ગ્રુપ એવું છે કે જે પેરેન્ટ ચેઇન સાથે જોડાયેલું છે જેમાં પણ ડબલ બોન્ડ છે. તો જો હું આ લોંગેસ્ટ ચેઇન ગણી લઉં છું 1 2 3 4 5 તો 5 કાર્બનની લોંગેસ્ટ ચેઇનમાં આ ગ્રુપ છે. જો આને હું કાર્બન થી લખું 2 3 4 5 અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. આ સંયોજન છે. તો આ ગ્રુપ છે. તો આવું ગ્રુપ મેં તમને ગયા લેક્ચરમાં બતાવેલું કે 2 કાર્બન વાળું આવું ગ્રુપ જે છે તેને વિનાઇલ ગ્રુપ કહેવાય છે અથવા તો ઇથિનાઇલ ગ્રુપ કહેવાય છે. તો આ ઇથિનાઇલ ગ્રુપને આપણે અહીંયા શૃંખલામાં વિસ્થાપિત સમૂહ તરીકે કાઉન્ટ કરવાનું છે. નંબરિંગ આપણે કરીએ છીએ 1 2 3 4 5 એટલે આ પેન્ટાડાઇન છે અને પેન્ટાડાઇનમાં ત્રીજા કાર્બન પર વિનાઇલ છે. 3 વિનાઇલ પેન્ટા 1 4 ડાઇઇન છે. વિનાઇલ એ એનું કોમન નેમ છે. આ ગ્રુપનું કોમન નેમ એ વિનાઇલ છે. એનું IUPAC માં જ્યારે નામ લખીએ ત્યારે ઇથિનાઇલ થશે. આલ્કીન માંથી એક H જાય તો આલ્કિનાઇલ થાય. તો ઇથિનાઇલ 3 ઇથિનાઇલ પેન્ટા 1 4 ડાઈ ઇથિનાઇલ. ઇથિનાઇલ ને આપણે બરોબર યાદ રાખવું. આ રીતે ઇથિનાઇલ લખાય. થોડુંક આપણે અલગ લઈ લઈએ. જો સિંગલ બોન્ડ પછી ડબલ બોન્ડ ના હોય પણ ડાયરેક્ટ જ ડબલ બોન્ડ થી અહીંયા ગ્રુપ જોડાય
ડબલ. તો હવે આનું નામ આપણે કેવી રીતે આપીશું? લોંગેસ્ટ ચેઇન 1 2 3 4 5 પાંચ કાર્બન ની જ થશે. જો અહીંથી હવે ગણશો તો 1 2 3 4 ચાર કાર્બન થઈ. તો લોંગેસ્ટ ચેઇન આપણે જે લીધી છે 5 કાર્બન ની લીધી છે અને એમાં પેરેન્ટ ચેઇન સાથે સીધું જ ડબલ બોન્ડ થી જોડાઈ ગયું છે ગ્રુપ. 1 2 3 4 5 અહીંયા ડબલ બોન્ડ થી જ જોડાઈ ગયું છે એટલે આ સીધું જ CH2 છે. આ ડબલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ છે CH2 CH. આ કાર્બન સાથે હવે કોઈ હાઇડ્રોજન નહીં આવશે. આ કાર્બન સાથે ચાર બોન્ડ એના પતી ગયા. આ પરિસ્થિતિમાં આ ગ્રુપને આપણે ઓળખાવેલું એ મિથિલિન છે અથવા મિથિલિડીન છે. તો આ ત્રીજા કાર્બન પર જે છે તે મિથિલિડીન ગ્રુપ છે. આ ધ્યાનમાં રાખવાનું, મિથિલિડીન. 3 મિથિલિડીન પેન્ટા. 1 4 પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 1 4 ડાઇઇન છે. તો મિથિલિડીન અથવા મિથિલિન પણ લખી શકો છો. મિથિલિન આને મિથિલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે CH2 ગ્રુપ હોય અને એના બે બંધ હોય તો એ મિથિલિન તરીકે પણ ઓળખાય છે. તો મિથિલિડીન અથવા તો મિથિલિન પેન્ટા 1 4 ડાઇઇન. આવું આનું નામ આપણે લખવું જોઈએ. તો મિત્રો કેટલાક એવા ગ્રુપ્સ તમારી સામે આવશે એમાં એક આવું બની શકે છે કે આવું ગ્રુપ આવી શકે છે. આ સિવાય પણ આપણે સીધા પ્રોપિલિડીન ગ્રુપ્સ ને પણ સમજેલા. એમાં પણ સીધું પેરેન્ટ ચેઇન સાથે ડબલ બોન્ડ થી સમૂહ જોડાયેલો હોય. તો એવા સમૂહોને આપણે યાદ કરવા જોઈએ અને એ રીતે આલ્કીનનું નામકરણ આપણે કરવું જોઈએ. એક બીજી બાબત પણ અહીંયા સાથે સાથે ઉમેરવાની છે કે ટાઇપ્સ ઓફ આલ્કીન, સોરી ટાઇપ્સ ઓફ ડાઇન. ડાઇન ના પ્રકાર પર આપણે થોડી વાત કરવાની છે. ડાઇન ના પ્રકાર પર આપણે વાત કરવાની છે. ડાઇન કોને કહેવાય? કે એવો હાઇડ્રોકાર્બન કે જેમાં બે દ્વિબંધ. એવો હાઇડ્રોકાર્બન કે જેમાં બે દ્વિબંધ હોય તેને ડાઇઇન કહે છે. હવે એના આપણે ટાઇપ્સ જોવાના છે કે દ્વિબંધ કેવી રીતે જોડાયેલા છે, શૃંખલામાં દ્વિબંધ કેવી રીતે પોઝિશન ધરાવે છે. એને આધારે ડાઇનના ત્રણ પ્રકાર છે તે પાડવામાં આવેલા છે. એક તો ડાઇન સપોઝ કરો કે આવો છે. સપોઝ કરો કે એક ડાઇન છે તે આ પ્રકારનો ડાઇન છે. બે ડબલ બોન્ડ પાસે પાસે આવેલા છે. આને હું થોડુંક ઠીકઠાક કરું તો આની બે વેલેન્સી 4 વેલેન્સી કરી લઉં. આની પણ હું 4 વેલેન્સી. દ્વિબંધ પાસે પાસે છે. તો આવા પ્રકારનો જે ડાઇન છે એવો હાઇડ્રોકાર્બન કે જેમાં બે દ્વિબંધ હોય. તો બે દ્વિબંધ છે તો આ ડાઇન છે. પાસે પાસે દ્વિબંધ હોય તેવો જે ડાઇન છે ને ક્યુમ્યુલેટિવ ડાઇન કહેવાય છે. આ બરોબર યાદ. ક્યુમ્યુલેટિવ નો અર્થ પાસે પાસે એવો અહીં કરવાનો છે. ડબલ બોન્ડ પાસે પાસે હોય તો એ ક્યુમ્યુલેટિવ ડાઇન કહેવાશે. એમ જો ડબલ બોન્ડ કોન્જુગેશન એકાંતરે હોય, એકાંતરે હોય તો આવી જે ડાઇન સિસ્ટમ છે, ડાઇન પ્રણાલી છે, એને કોન્જુગેટેડ ડાઇન કહેવાય.
કોન્જુગેટેડ, એકાંતરે, અહીંયા પાસે પાસે, તો ક્યુમ્યુલેટિવ ડાઇન, કોન્જુગેટેડ ડાઇન. અને જો ડબલ બોન્ડ જે છે એ ડબલ બોન્ડ વચ્ચે અંતર વધારે હોય, જ્યારે છૂટા છૂટા હોય ડબલ બોન્ડ, પાસે પાસે ના હોય, એકાંતરે પણ ના હોય, પણ વધારે દૂર હોય, છૂટા છૂટા હોય, તો પછી આવો જે ડાઇન છે તેને આઇસોલેટેડ ડાઇન કહેવાય. આઇસોલેટેડ ડાઇન. તો ત્રણ પ્રકારના ડાઇન કમ્પાઉન્ડ છે, ડાઇન સંયોજનો છે, એને આપણે ધ્યાનમાં રાખવાના છે. આવી પ્રણાલીઓ ક્યારેક ક્યારેક આપણા અભ્યાસમાં આવશે અને એનું એક આગવું મહત્વ પણ હોય છે, એટલે બાબત થોડી ધ્યાનમાં રાખવાની છે કે એ કેવા પ્રકારનો ડાઇન છે, ક્યુમ્યુલેટિવ છે કે કોન્જુગેટેડ છે કે આઇસોલેટેડ ડાઇન છે. તો ડાઇનની પ્રણાલીઓને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો અત્યાર સુધી આપણે જે ડાઇન શીખ્યા છે એની ઉપર એક બે ઉદાહરણો લઈને થોડું ચેકિંગ કરી લઈએ. દ્વિબંધ વાળા બે સંયોજનો તમારી સામે છે અને આપણે એનું નામ છે તે લખવાનું છે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. આમ જાઓ કે આમ જાઓ, સીધા જાઓ કે અહીંથી આમ જાઓ. લોંગેસ્ટ ચેઇન છે એ 6 કાર્બનની મળે છે. તો 6 કાર્બનની આ ચેઇનમાં આ ગ્રુપ્સ છે, આ સમૂહ છે. 6 કાર્બનની આ ચેઇન છે, 2 3 4 5 6, અને એમાં આ સમૂહ આવેલો છે. જુઓ અહીંયા કાર્બન, ડબલ બોન્ડ, કાર્બન, આવો સમૂહ છે. તો સમૂહનું સ્થાન હું આ દિશામાંથી આપું તો 1 2 3 4 ચોથું આવશે, અને આ દિશામાંથી આપું તો 1 2 ત્રીજા પર આવશે, 4 5. ડબલ બોન્ડનું સ્થાન તો આ દિશામાંથી ઇક્વલ રહેવાનું છે, સમતુલ્ય છે. એટલે આપણે સમૂહને લોએસ્ટ લોકન પર જઈએ તો ત્રીજા પર ગણવાનું છે. હવે આ સમૂહ કયો છે એ જરા ઓળખી લો. CH2 CH અને પછી એ પેરેન્ટ ચેઇનમાં જોડાયેલો છે. તો આવો જે સમૂહ છે તેને આપણે વિનાઇલ અથવા ઇથિનાઇલ કહીએ છીએ. આ વિનાઇલ અથવા ઇથિનાઇલ છે. તો ત્રીજા પર ઇથિનાઇલ થઈ ગયો, તો 3 ઇથિનાઇલ, 3 ઇથિનાઇલ. ઇથિનાઇલ, ETHE, 3 ઇથિનાઇલ 1 5 1 5. 6 કાર્બન એટલે હેક્સા ડાઇઇન. તો આ 3 ઇથિનાઇલ, હું ઇથિનાઇલ ને વિનાઇલ લખી શકું છું. વિનાઇલ હું લખી શકું છું. આ વિનાઇલ સમૂહ તરીકે પણ જાણીતું છે. પરંતુ આ 3 ઇથિનાઇલ સમૂહ છે IUPAC પ્રમાણે. હવે આવો જ એક સમૂહ છે, પણ ડબલ બોન્ડની પોઝિશન અહીંયા તમે જુઓ. આ કાર્બન છે ને આ કાર્બન.
પણ ડબલ બોન્ડ થી સીધો જ એ પેરેન્ટ ચેઇનમાં જોડાઈ ગયો. હવે એનું આપણે અહીંયા નંબરિંગ કરીએ તો 1 2 3 4 1 2 3 4 તો ચોથા પર એ સમૂહ આવે છે બંને દિશામાં, પરંતુ આ દિશામાંથી જવું તો દ્વિબંધનું સ્થાન મોટું મળશે મને. અહીંયા બીજા પરથી શરૂ થાય જ્યારે અહીંયા પહેલા પરથી, એટલે નંબરિંગ આપણું આ છેડેથી વ્યાજબી રહેશે. આ હેપ્ટાડાઇન છે અને એમાં ચોથા કાર્બન પરનો જે સમૂહ છે, ચોથા કાર્બન પર ડબલ બોન્ડ CH3, તો આવો જે સમૂહ છે એને શું નામ આપવું છે? આવા સમૂહને આપણે ઇથિનાઇલ કહ્યું. આવો જે સમૂહ છે એને ઇથિલિડીન કહેવામાં આવે છે. ઇથિલિડીન. તો મિત્રો આ બરોબર ધ્યાનમાં રાખવાનું કે એની ઓળખાણ છે તે ક્લિયર થવી જોઈએ. કેવી રીતે એ પેરેન્ટ ચેઇન સાથે જોડાયો છે એને આધારે. જો સિંગલ બોન્ડ થી જોડાયો છે તો એ ઇથિનાઇલ છે, પરંતુ એટલા જ કાર્બન વાળો સમૂહ ડબલ બોન્ડ થી પેરેન્ટ ચેઇનમાં જોડાયો છે તો એ લીડિન થશે. બે કાર્બન તો ઇથિલિડીન થશે. તો આ બરોબર આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. હવે એનું નામ કરીએ તો 4 ઇથિલિડીન. 4 ઇથિલિડીન 1 5 હેપ્ટા, સોરી પહેલા હેપ્ટા લખીશું, હેપ્ટા 1 4 ડાઇઇન. તો આવા જે કેટલાક અગત્યના સમૂહો છે તેને આપણે કેવી રીતે રજૂ કરવાના છે તેની કાળજી આપણે રાખવી પડે. થોડાક આગળ વધી નેમિંગ ઓફ અલ્કાઇન. અલ્કાઇન નું નામકરણ આપણે કરીશું. અલ્કાઇન નું નામકરણ YNE છે. અલ્કાઇન નું નામકરણ જ્યારે જનક શૃંખલામાં C ટ્રિપલ બોન્ડ C હોય તેવા હાઇડ્રોકાર્બનને HC ને હાઇડ્રોકાર્બનને આલ્કાઇન કહે છે. નામકરણમાં YNE આઇન, ઉચ્ચારમાં આઇન થશે. પ્રત્યય, પ્રત્યય એટલે સફિક્સ જોડવામાં આવે છે. બાકીના બધા નિયમો આલ્કીન જેવા છે. બાકીના બધા નિયમો આલ્કીન જેવા છે. દાખલા તરીકે ઇથાઇન, સિમ્પલ, બે કાર્બન. ઇથાઇન આ IUPAC નેમ છે. એનું કોમન નેમ એસિટિલીન છે. આ યાદ રાખજો ભાઈ, એસિટિલીન. ઘણું ખરું એને આપણે એસિટિલીન થી ઓળખવાના છે, એટલે આ જરૂરી છે. એનું સ્ટ્રક્ચર પણ યાદ રાખી લેવાનું. CH ટ્રિપલ બોન્ડ CH. કોઈ જગ્યાએ આવી રીતે લખેલું હશે, તમે આમ પણ એને લખી શકો છો, ઇટ ડઝન્ટ મેટર. કારણ
કારણ કે અંડરસ્ટુડ છે કે હાઇડ્રોજન ક્યારે વચ્ચે ના હોય, એ તો ઓલવેઝ બહાર જ હોવાનું છે. એટલે તમે ઇથાઇન માટે આ ત્રણ સ્ટ્રક્ચર છે તેનો યુઝ કરી શકો છો. એટલે કોમન નેમ હંમેશા આપણે યાદ રાખવાનું છે. હવે ટ્રિપલ બોન્ડ સાથે વધારે એક કાર્બન, ટ્રિપલ બોન્ડેડ કાર્બન છે, sp હાઇબ્રિડાઇઝેશન માં છે, એટલે એની સાથે આગળનો કાર્બન સીધી લીટીમાં જ જોડાયેલો હોય. એટલે આ એનું ભૌમિતિક દ્રષ્ટિએ વ્યાજબી સ્ટ્રક્ચર છે. પણ કોઈ કોઈ જગ્યાએ પુસ્તકોમાં ખાલી કાર્બનને સમજવા પૂરતા આ રીતે પણ દર્શાવતા હોય છે. આ યોગ્ય છે, આ યોગ્ય નથી એની ભૂમિતિને આધારે. ભૂમિતિ એની રેખીય છે, પણ કાર્બન સંખ્યાને આપણે છૂટી પાડવા માટે દરેક ખૂણા ઉપર અને છેડા ઉપર કાર્બન ગણતા હોય છે. તો આ 3 કાર્બન વાળો આલ્કાઇન છે. 3 કાર્બન હોય ત્યારે પ્રોપ લાગે એટલે પ્રોપાઇન છે. પ્રોપાઇન છે. આ પ્રોપાઇનને હું કોમન નેમમાં લઈ જાઉં તો તમે જુઓ કે આટલું શું હતું, 2 કાર્બન, એ એસિટિલિન હતું. અને એમાં કયું ગ્રુપ લાગ્યું? તો મિથાઇલ ગ્રુપ લાગ્યું. એટલે મિથાઇલ એસિટિલિન એવું એનું કોમન નેમ કહી શકાય. મિથાઇલ એસિટિલિન આ એનું કોમન નેમ છે. પ્રોપાઇન નું કોમન નેમ મિથાઇલ એસિટિલિન છે. એવી રીતે 4 કાર્બન પર જઈએ તો 4 કાર્બન એટલે બ્યુટાઇન છે. બ્યુટાઇન 2 રીતે બનશે. ટર્મિનલ બનશે, ટર્મિનલ બનશે બ્યુટાઇન, અને વચ્ચેના કાર્બન પર પણ ટ્રિપલ બોન્ડ આવી શકે છે. જો આનું સ્ટ્રક્ચર લખો CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, આવું થઈ ગયું. આનું સ્ટ્રક્ચર લખો CH3 C ટ્રિપલ બોન્ડ C CH3. આ બ્યુટાઇન છે, આ 1 બ્યુટાઇન છે, આ 2 બ્યુટાઇન છે. કોઈ બી છેડેથી એનું નામ આપણે નંબરિંગ કરી શકીએ છીએ. તો આ 1 બ્યુટાઇન છે, આ 2 બ્યુટાઇન છે. વન બ્યુટાઇન છે, આ 2 બ્યુટાઇન છે. તો આ રીતે આપણે એનું IUPAC નામ છે તે આપી શકીએ. અને થોડાક સંયોજનો પર આપણે વાત કરી લઈએ. ટ્રિપલ બોન્ડ, લઘુત્તમ નંબર અહીંથી શરૂ થશે 1 2 3 4, અહીંયા જાઓ તો 5 થાય, અહીંયા જાઓ તો 5 6 થાય. તો આ લોંગેસ્ટ ચેઇન થઈ ગઈ. ત્રીજા પર અને ચોથા પર મિથાઇલ છે, 3 4 ડાયમિથાઇલ, સોરી યસ 3 4 ત્રીજા અને ચોથા પર છે 3 4 ડાયમિથાઇલ. 6 કાર્બન છે એટલે હેક્સ 1 આઇન. આ રીતે આપણે એનું નામ લખી શકીએ. બીજું એક સંયોજન લઈ લઈએ. 1 2 3 4 1 2 3 4 5 6 6 કાર્બનની ચેઇન છે. અહીંયા ડબલ બોન્ડ છે તે આપેલું છે, ટ્રિપલ બોન્ડ આપેલું છે. તો ટ્રિપલ બોન્ડ નું સ્થાન લોએસ્ટ આવવું જોઈએ. એટલે નંબરિંગ આ દિશામાંથી નહીં ચાલે, આમથી કરવું જોઈએ.
નંબરિંગ જ્યારે કરીએ ત્યારે અહીંથી શરૂ કરીને કરીશું 1 2 3 4 5 6 વેલ ચોથા પર એક ગ્રુપ છે જે સિમ્પલ ઇથાઇલ ગ્રુપ છે, પાંચમા પર એક સિમ્પલ મિથાઇલ ગ્રુપ છે, તો 4 ઇથાઇલ 5 મિથાઇલ, 4 ઇથાઇલ 5 મિથાઇલ हेक्स 1 आयन, 4 इथाइल 5 मिथाइल हेक्स 1 आयन એ રીતે આપણે એને ઓળખીશું. ચાલો આનું નામકરણ કરવું છે. 1 2 3 4 ચોથા પર ટ્રિપલ બોન્ડ આવે છે. 1 2 3 4 ચોથા પર ટ્રિપલ બોન્ડ નું સ્થાન બંને દિશામાંથી ઇક્વલ છે, તો પછી આ સમૂહને આપણે ઓછું સ્થાન મળે એ દિશા પસંદ કરવી જોઈએ. એટલે 1 2 3 4 5 6 7 8 ત્રીજા પર મિથાઇલ આવી ગયો, તો 3 મિથાઇલ 3 methyl opt 3 methyl opt 4 आयन ચોથા પર ટ્રિપલ બોન્ડ છે, તો 4 આયન એવી રીતે એનું નામ થશે. આવું પણ એક સંયોજન છે જેમાં બે વખત ટ્રિપલ બોન્ડ છે, 4 કાર્બન છે, તો બ્યુટ, બ્યુટ ને બદલે હવે બ્યુટા લખીશું આપણે, બ્યુટા. અને 1 4 1 2 3 4 સોરી 1 3 બ્યુટા 1 3 ડાયઆઇન YN, બ્યુટા 1 3 ડાયઆઇન એ રીતે એનું નામ છે તે લખાશે. ચાલો આવું એક સંયોજન છે. તો આ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 કાર્બન છે પહેલા, ત્રીજા અને પાંચમા પર. હેક્સા 1 3 5 ટ્રાયઆઇન, હેક્સા 1 3 5 ટ્રાયઆઇન એ રીતે આપણે એને ઓળખીશું. તો આ કેટલાક આલ્કાઇન ઉપર આપણે વાત કરી. બીજા કેટલાક આલ્કાઇન છે એની ઉપર આપણે વાત કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું. તો આલ્કીન અને આલ્કાઇન પર આપણે થોડીક સમજૂતી છે નામકરણ અંગેની એ મેળવી છે. બીજી થોડીક પ્રેક્ટિસ થશે, એવા કેટલાક ઉદાહરણો આપણે આવતા લેક્ચરમાં આગળ લઈશું.